ગઈ છે નવો અને આપણે અહીંયા બધા ક્રિકેટ રમે તો આપણે અહીંયા જોવા આવ્યા છીએ. તો આ બધા અમારા ખારાના છે. અહીંયા અમારું ગ્રાઉન્ડ છે. આ વેલનાથ બાપુનો ઓટો અહીંયા હંમેશા ભરેલો જ હોય. તો હાલો આપણે અમે એકાદા બોલરની પાસે મુલાકાત કરતા આવી. તો આ બોલર છે જયેશભાઈ. એ દડો ગયો અહીંથી. તો હાલો આપણે જયેશભાઈને થોડોક મળતા આવી. આ પેલા જયેશભાઈને પછી મળશું. આપણે અહીંયા જોઈ શકો છો ગુણાભાઈ બેઠા છે. આ જયેશભાઈ, બુસિયાભાઈ, વિરાજભાઈ. તો આ ગુણાભાઈ. તો તમે તમારો દા આવી ગયો? હા. તો કેવો તમારો અનુભવ રહ્યો? કાંઈ નહીં. હે? કાંઈ નહીં. કેમ એટલે આંબોટ થઈ ગયા તમે? હા એમનો આંબોટ થયો. પરસેવો વળી ગયો એટલે તમે ચોકા છક્કા તો માર્યા જ હશે. અલ્યા તું માર જો ચોકા છક્કા મારીને બેહી જાય. આપણે ખારાના ઓલા બેસ્ટ બલ્લેબાજ છે. આની જેવું કોઈ આમ મૂકી સામે કઈ નજરમાં ન આવે. આવા સામે જોરિયા સામે તમને દેખાય. ઝૂમ કરીને દેખાડું. સામે જેવી મૂકી આ બધા ઓલા બોલર ને એવું. હાલો આ દાબોડી છે દડો મોટા ઉપર એટલે એકવાર વ્યાજ આવી. આ બલ્લેબાજ છે. આ બલ્લેબાજ છે અને આને ઓવર ફેંકતા આવડતી નથી. આ જયેશ છે. આ બેટ્સમેન છે. બેસ્ટ તો આ ઉદ્ર આપણો કેમેરામેન છે. આ જોઈ શકો છો. જો આ જલાથી કેસ પકડાઈ ગયો અને હમણાં એ દડો ફેંકશે. ઉભા રહ્યો હમણાં દેખાડું. તો જોવો આ માર્યો દડો અને આઈડો નહીં સુકાઈ ગયો. આ દડો બદલાવાની આમ બધા કે છે એટલે હમણાં દડો બીજો બદલાય છે. બીજો સારો દડો મૂક્યો જો હાસવીને રાખ્યો તો અત્યારે એ દેશે. પાછો જલો ફેંકે છે હવે બીજો બોલ. અને આ સિક્સર મારે છે હાર્દિકભાઈ. સિક્સ છે. તો હર્ષભાઈ તમે શું બન્યા છો આમાં? તો આપણે અહીંયા અમ્પાયર કુડિયા કોઈ દી ન કરે. સલ્યુટ છે આવા અમ્પાયર ને. આમ જોવો હાર્દિકભાઈ બેસ્ટ બલ્લેબાજ. હમણાં છક્કો માર્યો ને જોયું ને? આ ટકો આ મોફતિયો છે. આ તમારા આખા ગામનું મોફતિયું જ કરતો હોય ગમે ત્યારે. આ જોવો જોઈ લ્યો બધા એમ કે છે આને. બધા એમ કે છે જો આ મોલો એક હાર્દિક દડો ગોતે ને આ હાર્દિક એની મદદ કરાવવા જાય છે. જોઈ શકો છો આપણે મિત્રો. HF ડિલેક્સ વાળો હાર્દિક એની મદદ કરાવવા જાય છે. હા આ બધા જો અત્યારે અહીંયા હવે કાંક મીટિંગ કરવા ઊભા થઈ ગયા છે. બધા ઊભા થઈ છે ને અહીંયા આવે છે. કાંક મોટી યુથ મીટિંગ કરવાની છે. જો આ મીટિંગ શરૂ કરી દીધી છે આપણે અહીંયા ખારાના નો જોવાને. તો સારું હાલો મિત્રો હવે તે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. જો તમને બ્લોગ સારો